જોઈએ હવે પહેલો ચેપ્ટર એમાં આપણે આગળ જોવાનો છે। અત્યાર સુધી આપણે ઘન પદાર્થની વાત કરી કે સ્ફટિકમય હોય કે અસ્ફટિકમય, પણ આપણે અહીંયા અસ્ફટિકમય પદાર્થોની વાત કરવાની નથી। સ્ફટિકમય પદાર્થોની આપણે અહીંયા ચર્ચા કરીશું। સ્ફટિકમય પદાર્થોને જ્યારે ગોઠવણીની ચર્ચા કરીશું ત્યારે પહેલો શબ્દ હશે સ્ફટિક લેટિસ। સ્ફટિક એટલે સ્ફટિકમય પદાર્થોની વાત કરે છે। લેટિસ શબ્દ છે, લેટિસ રચના શબ્દ છે એ પરમાણુની ગોઠવણી માટે વપરાયેલો છે। હવે સમજાવું તમને એક એક્ઝામ્પલ। NaCl નું બંધારણ આ ટાઈપનું હોય, એની સ્ફટિક રચના આ ટાઈપની હોય। ખાલી સમજાવું છું તમને। ત્યાં પરમાણુ ક્યાં ગોઠવાયેલા હોય? એકમ કોષના ખૂણા ઉપર ગોઠવાયેલા હોય। આ NaCl ની રચના સમજાવું છું ખાલી। જો તો કે છે કે લેટિસના દરેક બિંદુને લેટિસ બિંદુ કહે છે। એટલે કે જ્યાં જ્યાં અહીંયા આપણે બિંદુનો મતલબ શું થાય અહીંયા કે જે લેટિસ બિંદુ તરીકે લઈએ છે, જેને એ ત્યાં કોણ હોઈ શકે? પરમાણુ હોઈ શકે, અણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે। NaCl માં હોય કોણ? આયન હોય, તો આયન સ્વરૂપે હોય। બીજો ઘટક લો તો પરમાણુ સ્વરૂપે હોય, કોઈ વખત અણુ સ્વરૂપે હોય। તો લેટિસના દરેક આ સ્ફટિક રચના છે અને આ લેટિસ કહેવાય। લેટિસનું આ બિંદુ છે। લેટિસના દરેક બિંદુને લેટિસ બિંદુ કહે છે અને આ લેટિસ બિંદુ તરીકે આયન હોઈ શકે, પરમાણુ હોઈ શકે અથવા અણુ હોઈ શકે। અને આ લેટિસ બિંદુને સીધી લીટી વડે, એટલે કે આ જોવાનું, સીધી લીટી વડે શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે। આટલું યાદ રાખવાનું। આ જો અહીંયા હું જે ભણાવવાનો છું એ કંઈ પૂછાવાનું જ નથી, ખાલી મગજમાં સમજવાનો છે। હવે જ્યારે પણ તમે ભણવાનો સ્ટડી કરવાનો છે, આમાં જે મેઇન વસ્તુ એ તમારે ત્રિપરિમાણની વિચારણા કરવાની છે। જો અહીંયા હું જે દોરીશ એ ત્રિપરિમાણ થાય, x અને y જ હોય। જુઓ, પણ અહીંયા ત્રિપરિમાણની ચર્ચા કરવાની છે। ત્રિપરિમાણ મતલબ આપણા રૂમની ચર્ચા કરવાની છે, એટલે તમને થોડીક કલ્પના કરવી પડશે। જેની કલ્પના કરવાની શક્તિ વધારે સારી હશે ને એ આ ચેપ્ટરને સરળતાથી સમજી શકશે। તો એ તમને કલ્પના કેવી રીતે કરવાનું છે, તમારે એને કેવી રીતે વિચારવાનું છે એ હું તમને સમજાવું છું। આ ખાલી સમજવાનું છે કે પરમાણુ, માનો કે સમજાવું કે આ રૂમની અંદર ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલા છે। એટલે કે આ ખૂણા થયા, ખૂણા 8 હોય કે ના હોય? ઉપરના 4, નીચેના 4 થઈ ગયા 8। તો લેટિસના દરેક બિંદુને લેટિસ બિંદુ કહે છે। લેટિસના દરેક બિંદુને લેટિસ બિંદુ કહે છે। લેટિસ બિંદુ તરીકે કોણ હોઈ શકે? પરમાણુ, અણુ કે આયન હોઈ શકે। અને એમને સીધી લીટી વડે શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે। હવે આપણે વાત કરવાની છે અહીંયા અવકાશીય લેટિસ કોને કહેવાય? એટલે અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખજો, દ્વિપરિમાણ, એક પરિમાણ, દ્વિપરિમાણ, ત્રિપરિમાણ દરેકની વાત કરવાની છે। પહેલા આપણે વાત કરું આપણે કે ભોય તળિયા ઉપર જે ટાઇલ્સ લગાડેલી છે, તમે જો દરેક જગ્યાએ એક સરખું દેખાશે, એની ડિઝાઇન દરેક જગ્યાએ એક સરખી હશે। ખ્યાલ આવી ગયો? તો એ ડિઝાઇનની જ્યારે કલ્પના કરો તો એને શું કહેવાય? અવકાશીય લેટિસ કહેવાય। તમે એ ડિઝાઇનની તમે કલ્પના કરો તો શું થશે? એક પ્રકારની ડિઝાઇન કહેવાય, બનશે, રચના બનશે, તો એને આપણે કહીશું અવકાશીય લેટિસ। પણ એ ત્રિપરિમાણમાં હોય। જો ભોય તળિયા પર લગાડેલી ટાઇલ્સ
દ્વિપરિમાણ, દ્વિ એટલે લંબાઈ અને પહોળાઈ હોય, જો લંબાઈ અને પહોળાઈ હોય ને દ્વિપરિમાણ કહેવાય. તો નીચે એ જ હોય. પણ હવે એ જે ટાઇલ્સ લગાડી છે એ ટાઇલ્સના દરેકના મધ્યમાં ગોળ રાઉન્ડ કરતો આવી રીતે. તો દરેક ટાઇલ્સના મધ્યમાં ગોળ રાઉન્ડ કરશો, આ ટાઈપનું ડિઝાઇન તમને મળશે. ભોયતળિયા પર ટાઇલ્સના મધ્યમાં આવી ગોળ ડિઝાઇન કરશો તો આ ટાઈપની રચના મળશે કે નહીં? તો આ ટાઈપની જે રચના મળી એને કહીશું અવકાશીય લેટિસ. હવે મોટિફ શબ્દ શું છે એ સમજવાનો છે તમારે. શું? મોટિફ શબ્દ. મોટિફ શબ્દ કોને કહેવાય એની વાત કરું. તમને એવું કહેશે કે અહીંયા જે તમે ડિઝાઇન લીધા અને આ જે આવે એને લેટિસ બિંદુ કહીશું આપણે. આ બધાને શું કહીશું આપણે? લેટિસ બિંદુ. બધાને. પણ લેટિસ બિંદુ આગળ તમે કોઈ ભાત દોરો, ભાત એટલે ચિત્ર દોરો, કોઈ ભાત દ્વિપરિમાણમાં કોઈ ચિત્ર દોરો. દાખલા તરીકે આવું ચિત્ર દોરીએ આપણે. આ નાનો ભાગ અને આ મોટો ભાગ. જુઓ, આવી ચિત્ર દોરો તમે. ચિત્ર એટલે ભાત કહેવાય. ભાત મતલબ ચિત્ર. તો એ ભાતને આપણે અહીંયા મોટિફ તરીકે ઓળખવામાં આવે. શું તરીકે ઓળખવામાં આવે? મોટિફ. દાખલા તરીકે અહીંયા હું ભાત દોરવાની. જો થયું? તો આ જે પોઈન્ટ છે એને લેટિસ બિંદુ કહેવાય અને એની ઉપર જે ચિત્ર દોર્યું એને મોટિફ કહેવાય. શું શબ્દ વપરાય? મોટિફ. એ તો અહીંયા દોરી શકો તમે. જો એ રીતે દરેક જગ્યાએ દોરતા જાઓ તમે. આ તો જે પોઈન્ટ છે એને લેટિસ બિંદુ કહેવાય અને લેટિસ બિંદુથી જે રચના બને છે એને અવકાશીય લેટિસ કહેવાય. અને એની ઉપર જે ડિઝાઇન દોરો તમે, ડિઝાઇન મતલબ ભાત દોરો, ચિત્ર દોરો, એ ચિત્ર એ જે દોર્યું છે એને મોટિફ કહેવાય. મોટિફ એટલે કે એક પ્રકારનો દરેક જગ્યાએ ગોઠવવાનો છે, એટલે જેથી તમને રચના એક વિશિષ્ટ પ્રકારની મળે. ધ્યાન રાખજો. તો ભોયતળિયાની ટાઇલ્સ છે એના મધ્યમાં તમે ગોળ પોઈન્ટ કરો, તે એ પોઈન્ટને આપણે બિંદુ કરો એને લેટિસ બિંદુ કહીશું. અને એ લેટિસ બિંદુ પર કોઈ ભાત દોરો એટલે કે ચિત્ર દોરો એને મોટિફ તરીકે ઓળખવામાં આવે છે. તો તમને ખ્યાલ આવી ગયો? આ થયું મોટિફ. હવે આપણે અહીંયા વાત કરવાની છે કે લેટિસ ગોઠવણી બે રીતે શક્ય છે. ધ્યાન રાખજો. સ્ફટિકમાં ગોઠવણી બે રીતે શક્ય છે. જો હવે આ મોટિફ ને ખબર પડી ગઈ. યોગ્ય રીતે જે ભાત દોરીએ છે, ચિત્ર દોરીએ છે, બરોબર, એને મોટિફ કહેવાય. હવે જો થોડીક નાની ડ્રો કરું છું, ધ્યાન રાખજો. જો ગોઠવણી આ ટાઈપની પણ હોય અને બીજી ગોઠવણી તમે દોરવી હોય તમારે તો આ ટાઈપની પણ હોય. અહીંયા મધ્યમાં હોય. જો એક્ઝેક્ટ માથા ઉપર ના હોય.
अरे અહીંયા આવશે પછી આ અહીંયા આવશે તો જો બે પ્રકારની ગોઠવણી શક્ય છે બે પ્રકારની ગોઠવણી એટલે હું અહીંયા ફરીથી દોરું છું જે તમને વધારે સારી રીતે સમજી શકો જો કોઈ પણ પરમાણુ આપણે અહીંયા આ જે છે એને લેટિસ બિંદુ કહેવાય પણ હકીકતમાં લેટિસ બિંદુ સૂક્ષ્મ નથી હોતા પરમાણુના ગોળા હોય એ પરમાણુના ગોળા આ રીતે જોડાયેલા હોય જો નાના મોટા થઈ ગયા તો ફરીથી દોરું છું જો આ ટાઈપની ગોઠવણીમાં આ એ પ્રકારની કહેવાય અહીંયા એ બી પ્રકારની ગોઠવણી થશે જો કઈ રીતે એક્ઝેક્ટ 1 1 1 દોરી લાઈન એની ઉપર માથા ઉપર લો જો એક્ઝેક્ટ માથા ઉપર આવે છે જો તો આ ટાઈપની ગોઠવણી બનશે હવે આ ટાઈપની ગોઠવણી ક્યારે બને એની વાત કરું છું એ क्या ગોઠવાયેલા હોય અહીંયા જો એટલે તમને ખ્યાલ આવે અહીંયા વચ્ચેના ભાગમાં ગોઠવાયેલા હોય જો દેખાય તો આ ટાઈપની રચના બનશે એટલે કે આપણે અહીંયા દ્વિપરિમાણ પહેલા એક પરિમાણ પછી દ્વિપરિમાણ પછી ત્રિપરિમાણની ગોઠવણીની ચર્ચા આપણે કરવાની છે એટલે ધ્યાન રાખવાનું આ તો હજુ સમજાવવાનું છે ડિટેલમાં જો આગળ આ તો ખાલી તમને સમજાવ્યું અવકાશી લેટિસ એટલે શું ભોયતરીયાની ટાઇલ્સ હોય ટાઇલ્સમાં વચ્ચે કાં તો ખૂણા પર જ્યાં પણ સેન્ટર ઉપર તમને પોઈન્ટ કરો તો દરેક જગ્યાએ એક પ્રકારની સ્ફટિક લેટિસ રચના જોવા મળશે એ બિંદુમાં લેટિસ બિંદુ પર ચોક્કસ ભાત દોરો તો એને મોટિફ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે ત્રિપરિમાણમાં જો દ્વિપરિમાણ હોય તો બે વસ્તુ હોય સમજી લેજો દ્વિપરિમાણ તો બે વસ્તુ હોય એક લંબાઈ હોય અને એક પહોળાઈ હોય શું હોય એક લંબાઈ હોય અને એક પહોળાઈ એટલે અહીંયા a અને b નામ આપ્યું જો આ લંબાઈ આ પહોળાઈ યાદ રાખજો જો ચોરસ હોય તેનો મતલબ શું થયો લંબાઈ અને પહોળાઈ સરખી હોય અને વચ્ચે ખૂણો આલ્ફા હોય એક જ ખૂણો બને આલ્ફા એ આલ્ફા 90 પણ હોઈ શકે લંબચોરસ લો તો શું થશે a અને b અલગ થશે પણ આલ્ફા ખૂણો 90 નો થશે તમે સમબાજુ લો આમ સમબાજુ a અને b હોય પણ આલ્ફા ખૂણો 90 કરતા મોટો થાય 90 કરતા મોટો હોય ધ્યાન રાખજો એ ત્યાં ખૂણો લીધો હોય તો 90 કરતા નાનો થાય તો આ દ્વિપરિમાણની વાત કરી પણ આપણે દ્વિપરિમાણમાં ખાસ ઊંડું ઉતરવાનું નથી ત્રિપરિમાણ માટે જવાનું છે ત્રિપરિમાણ હોય એનો મતલબ શું થયો એને લંબાઈ હોય એટલે કે ત્રણ હશે a b c હોય લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય સામે ત્રણ ખૂણા હોય આલ્ફા બીટા અને ગેમા તો જોઈએ કઈ રીતે જો અહીંયા તો ત્રણ બાજુ થઈ આ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ થઈ કે ના થઈ હવે ત્રણે ત્રણ સરખી પણ હોઈ શકે ત્રણે ત્રણ અલગ અલગ પણ હોઈ શકે એ જ રીતે ખૂણો જુઓ આલ્ફા ને ચલો a અને b વચ્ચે આલ્ફા ખૂણો હોય પછી b અને c વચ્ચે બીટા ખૂણો હોય અને સમજો કઈ રીતે કહું છું આ a આ b
आ सी देखाय ए बी सी तो ए અને બી વચ્ચે આલ્ફા ખૂણો એ અને સી વચ્ચે બીટા ખૂણો બી અને સી વચ્ચે ગેમા ખૂણો એટલે હજુ કયો થયો એ બી વચ્ચે આલ્ફા બી અને સી વચ્ચે બીટા અને હવે કયો આવ્યો એ અને સી વચ્ચે જો આ આખો ખૂણો સી વચ્ચે કયો આવશે ગેમા તો કોઈ પણ સ્ફટિક રચનાને ત્રિપરિમાણમાં જોવાનું છે આપણે દ્વિપરિમાણ એક પરિમાણ તો વિચારવા માટે છે પણ કલ્પના તો તમારે ત્રિપરિમાણની કરવાની છે એટલે કે શું થશે ત્રણ બાજુ હશે ત્રણ ખૂણા હશે ત્રણ બાજુ ત્રણ ખૂણાને આધારે એની જુદા જુદા પ્રકારની સ્ફટિક રચના જોવા મળે છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું તો જોઈ શકો છો તમે ત્રણ બાજુ હોય અને ત્રણ ખૂણા હોય છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું જો હું થોડી કેટલીક બાબતો સમજાવી દઉં કોઈ પણ રૂમ છે આપણા રૂમની જ કલ્પના કરવાની છે આપણા રૂમની જ્યારે કલ્પના કરશો તો ફરી દોરી કાઢવી એટલે વધારે ખ્યાલ આવે આપણા એક રૂમ જેવું થયું જુઓ તમે આ રૂમ અને થોડીક એડવાન્સ સમજૂતી આપું પાછળ પણ જોવાનું છે એટલે બે વાર થાય એટલા માટે તો તમને પૂછું કે આપણા રૂમમાં ખૂણા કેટલા તો તમે કહેશો સર 8 ખૂણા કેટલા ખૂણા 8 હોય સમજ્યા કેટલા ખૂણા 8 પણ એક ખૂણો કેટલા ખૂણા જો આના ઉપર એક એકમ આ બાજુ હોય યાદ રાખજો આમ પણ આ એક એકમ કોષ થયો આવો બીજો હોય ત્રીજો હોય ચોથો આમ આ બાજુ હોય આમ હોય આ બાજુ હોય આ બાજુ હોય આ બાજુ હોય ઉપર હોય દરેક જગ્યાએ હોય એકમ કોષ જે આપણા ફ્લેટની વાત નથી કરતા કે એક ફ્લેટ ઉપર બીજો પર ત્રીજો એક્ઝેક્ટ એના જેવી રચના હોય એને એકમ કોષ કહેવાય તો પરમાણુની ગોઠવણીમાં સૌથી નાનો જે ઘટક છે એને એકમ કોષ કહેશે હવે હું પૂછું તમને કે આ ખૂણો કેટલાના સંપર્કમાં આવે તો 8 ખૂણાના સંપર્કમાં આવે 8 એકમ કોષ જો દાખલા તરીકે સમજાવો આપણો આ ખૂણો છે જો આપણો આ ખૂણો તો આપણો આ એકમ કોષ છે આના સંપર્કમાં આની ઉપર એક હોય આની બાજુમાં એક હોય અને આ બાજુમાં એક હોય આ બાજુ હોય તો ફરતે 4 થાય કે ના થાય પછી એક ખૂણાની ઉપર એક હોય પછી એની ઉપર હોય ટોટલ કેટલા સંપર્કમાં આવે 8 જો ફરીથી સમજાવું છું તમને તમે અહીં જોઈ શકો છો કે આપણો આ જે ખૂણો છે એ કેટલાના સંપર્કમાં આવશે એ તમે જોઈ શકો છો કે આ ખૂણો બાજુનામાં પણ હોય આ બાજુમાં પણ હોય એના બાજુના સંપર્કમાં હોય કેટલા થયા 4 થયા આ ખૂણો આપણામાં છે બાજુના રૂમમાં પણ છે આ બાજુના રૂમમાં પણ છે એના બાજુના રૂમમાં પણ હોય ટોટલ કેટલા થયા 4 પછી આ ખૂણો ઉપરના ઉપર હોય આની ઉપર પણ હોય જો એના બાજુના ખૂણામાં પણ એક ખૂણો આવે કે ના આવે સેન્ટર તો એક જ આવવાનું છે બધાનું પછી એના બાજુમાં આવે એના બાજુમાં આવે ટોટલ કેટલા થયા 8 ફરીથી આ ખૂણો આપણામ છે બાજુમાં છે એની બાજુમાં છે એની બાજુ અને ફરતે 4 ના ખૂણો તો કોમન હોય એની ઉપર ચાલો તમે 1 2 3 4 એનો પણ કોમન ખૂણો તમારે આવશે તો એક ખૂણો છે એક ખૂણા પરનો પરમાણુ 8 એકમ કોષમાં હોય કેટલા 8 એકમ કોષમાં વહેંચાયેલો હોય ત્યાં તમે એક દડો ગોઠવો તો આપણા ભાગમાં 8મો ભાગ હોય પછી આ ઊભી જે છે ઊભી છે ધાર કહેવાય ઊભી છે ને ધાર કહેવાય આવી ધાર કેટલી હોય તો જુઓ ફરતે 4 હોય ધ્યાન રાખજો
તો ધાર ટોટલ કેટલી થાય? 1 2 3 4, ઉપર ફરતે 4, નીચે ફરતે 4 ધાર હોય અને ઊભી ધાર હોય, એટલે કે ખૂણા 8. ધાર કેટલી હોય? 12 હોય. પણ ધ્યાન રાખવાનું, ખૂણો 8 એકમમાં વહેંચાયેલો હોય. અને ધાર 4 એકમમાં વહેંચાયેલો હોય. ખબર પડી? અને લે ધાર, આ ધાર છે, સમજી લો. અહીંયા હું સમજાવું તમને ખ્યાલ આવે. જો આ ખૂણાની જે ધાર છે એ કેટલા એકમ કોષમાં હોય? તો આપણામાં છે, બાજુમાં પણ એવી જ ધાર હોય, આના બાજુમાં પણ એવી જ ધાર હોય. તો આ કોમન ધાર 4 ના સંપર્કમાં હોય. કોમન ધાર 4 ના સંપર્કમાં હોય એટલે શું થશે? 4 એકમ કોષમાં વહેંચાયેલી છે. કેટલી ભાઈ? લખી જો, ધાર 4 એકમ કોષમાં વહેંચાયેલી છે. આ યાદ રાખવાનું છે. ખૂણો 8 એકમ કોષમાં વહેંચાયેલો હોય. હવે આવ્યું ફલક. ફલક એટલે બાજુ. ફલક ટોટલ 6 હોય. કઈ 6? તો ફરતે 4 બાજુ, એક ઉપર એક નીચે, ટોટલ 6 ફલક હોય. ફલક કેટલા એકમ કોષમાં વહેંચાયેલી હોય? તો માનો કે આપણી આ બાજુ છે, એ આપણામાં પણ આવે, બાજુમાં પણ એક ફલક આવશે. જુઓ, બંનેની દિવાલ તો એક જ આવશે. બાજુની ગણો કે આપણી ગણો, તો એને આપણે ફલક. તો ફલક 2 એકમ કોષમાં વહેંચાયેલી છે. આ ખાસ ધ્યાન રાખવાનું તમારે. ફરીથી આ યાદ રાખજો કાયમ માટે. ખૂણા 8, પણ 8 એકમ કોષમાં વહેંચાયેલા હોય. ધાર ટોટલ 12 હોય. એકમ કોષમાં ધાર 12 હોય, પણ એ 4 એકમ કોષમાં વહેંચાયેલી હોય. અને ફલક 6 હોય, એ 2 એકમ કોષમાં વહેંચાયેલી હોય. આ મેઇન વસ્તુ ધ્યાન રાખવાનું છે. આવડ્યું એટલે તમને આ ચેપ્ટરનું 30% ખબર પડી ગઈ એવું સમજવાનું. ફરીથી તો એકમ કોષમાં 3 વસ્તુ હોય. એક ફલક હોય, એક બાજુ હોય, એક ફલક હોય, એક ખૂણા હોય. ખૂણા, ધાર, ફલક. ખૂણા, ધાર, ફલક. અને આપણા આખા રૂમની અંદર જે વચ્ચે સેન્ટરમાં હોય, આખાનું સેન્ટર અહીંયા વચ્ચે થાય. જુઓ, આ વચ્ચેનું જે સેન્ટર છે એને અંતઃકેન્દ્ર કહેવાય. શું કહેવાય એને? અંતઃકેન્દ્ર. એટલે અંદરના ભાગે હોય એને અંતઃકેન્દ્ર. એટલે કેન્દ્ર કેટલી જગ્યા હોય? ખૂણા પર હોય, ફલક ઉપર હોય અને અંતઃકેન્દ્ર ઉપર હોય. એના આધારે આપણે કેટલીક વ્યાખ્યાઓ જોવાની છે, એની આપણે અહીંયા વાત કરીશું. ચલો, એકમ કોષ એટલે શું? તો સ્ફટિક રચનામાં જોઈએ હવે એકમ કોષની વ્યાખ્યા. સ્ફટિક રચનામાં કોઈ પણ સ્ફટિક રચના, તમને એક સમજાવો. માનો કે 12 માળનો ફ્લેટ છે, ફ્લેટ બને છે. હવે એ ફ્લેટ, તમારે ફ્લેટ રાખવાનો છે કે 10મા માળે. હવે લિફ્ટ બની નથી હજુ. હવે તમારે 10મા માળે ફ્લેટ જોવા જવું હોય તો તમે 10મા માળ સુધીનો ફ્લેટ જોવા જવાની જરૂર જ નથી. પહેલા માળ ઉપર જે ફ્લેટ છે એવું જોઈ લો તમે, અને એ જુઓ તમને તો એવો જ ફ્લેટ ક્યાં હશે?
10માં રહેશે, ફ્લેટની રચના એક સરખી જ હશે. તો એવી જે વસ્તુની વાત અહીંયા કરવાની છે એને એકમ કોષ કહેવાય. તો સ્ફટિક રચનામાં એવો નાનો એકમ એવી નાની રચના કે જેનું પુનરાવર્તન થતું હોય. તમે જોઈ પહેલા ફ્લેટનો જેવું હોય એવું બીજું, પછી ત્રીજું, ચોથું, એ ટાઈપનું જ હોય. તો જે સ્ફટિક રચનામાં એવો નાનામાં નાનો એકમ કે જેનું વારંવાર પુનરાવર્તન થતું હોય તો તેને એકમ કોષ કહે છે. તો સ્ફટિક રચનામાં સૌથી જે નાનામાં નાનો એકમ છે જેનું વારંવાર પુનરાવર્તન થાય એને એકમ કોષ કહે છે. NaCl નું રચના જો તાની ઉપર એવું હોય, આ બાજુ બધી જગ્યાએ એક સરખું હોય. જે મેં તમને ફ્લેટની વાત કરી, એમાં કોઈ એક ફ્લેટનું જો તો બધા ફ્લેટનું અનુમાન કરી શકો. એમ એકમ કોષનો અભ્યાસ કરો તો આખી સ્ફટિક રચના પણ સમજી શકો. ચલો જોઈએ આદિ એકમ કોષ. તો યાદ રાખજો, જ્યારે ઘટક કણો, હવે ઘટક કણ એટલે શું? ઘટક કણો એટલે અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, કોઈ પણ હોઈ શકે. જ્યારે ઘટક કણો એકમ કોષના માત્ર ખૂણા પર ગોઠવાયેલા હોય, ખૂણા પર ગોઠવાયેલા હોય તો તેને આદિમ એકમ કોષ કહે છે. કેન્દ્રિત એટલે કે માત્ર ખૂણા પર ગયા, સમજી લો. એકલા ખૂણા પર ગોઠવાયેલા હોય તો એને આપણે શું કહીશું? આદિમ એકમ કોષ અથવા સિમ્પલ એકમ કોષ કહેવાય. કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય એની વાત કરું તો જ્યારે ઘટક કણો ખૂણા પર પણ હોય અને અન્ય કેન્દ્ર ઉપર પણ હોય, ખૂણા પર પણ હોય, અન્ય કેન્દ્ર ઉપર પણ હોય, તો તેને કેન્દ્રિત એકમ કોષ કહે છે. ફલક કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો જે જ્યારે ઘટક કણો ખૂણા પર પણ હોય અને ફલક એટલે બાજુ પણ કહેવાય. ફલક એટલે આખી આપણે દીવાલ છે ને એને ફલક કહેવાય. ફલકના કેન્દ્રમાં પણ હોય. તેને ફલક કેન્દ્રિત એકમ કોષ કહે છે. અહીંયા શું આવશે? જ્યારે ઘટક કણો ખૂણા પર અને અંતઃ કેન્દ્રમાં હોય. શું? અંતઃ કેન્દ્રમાં પણ હોય. એટલે કે અહીંયા જો આ ખૂણા પર પણ હોય અને અહીંયા વચ્ચે પણ હોય તો એને શું કહેવાય? અંતઃ કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એટલે ખૂણા પર પણ હોય અને અહીંયા ફલકો ઉપર પણ હોય તો એને શું કહેવાય? ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવાય. અંતછેડા કેન્દ્રિત એટલે શું? તો જ્યારે ઘટક કણ ખૂણા પર અને જ્યારે ઘટક કણો ખૂણા પર પણ હોય અને સામેની બે ફલક ઉપર પણ હોય તો
તેને અંત છેડા કેન્દ્રિત એકમ કોષ કહે છે. એટલે કે જો આ સામસામેની ફલક થઈ એટલે કે છે કે આ તો અહીંયા હોય, તેની સામેની ફલક અહીંયા હોય, ટોટલ 6 ફલક હોય. ધ્યાન રાખજો, ફરતે 3 4 એક ઉપર નીચે, એટલે કાં તો જે ઉપર નીચે હોય, આમને સામને હોય, કાં તો આમ હોય. 6 એટલે સામસામેની કેટલી જોડ થઈ? 3 થઈ. 1 2 3. તો 3 માંથી કોઈ પણ એક સામસામેની જોડ ઉપર હોય, આમ હોય, કાં તો આમ હોય, કાં તો આમ આ બાજુ હોય, જે રીતે હોય તો એને શું કહીશું આપણે? અંત છેડા કેન્દ્રિત એકમ કોષ. ફરી આદિમ એટલે માત્ર ખૂણા ઉપર હોય તો આદિમ કહેવાય. ખૂણા સિવાય અન્ય કેન્દ્ર ઉપર હોય તો કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એટલે ઘટકણો ખૂણા ઉપર પણ હોય, ફલકના કેન્દ્ર ઉપર હોય તો ફલક કેન્દ્રિત. ખૂણા પર તો હોય જ અને અંત કેન્દ્ર ઉપર પણ હોય તો અંતર કેન્દ્રિત. અને અંત છેડા કેન્દ્રિત એટલે શું? કે ખૂણા ઉપર પણ હોય અને સામસામેની બે ફલક ઉપર પણ આવેલા હોય તો તેને અંત છેડા કેન્દ્રિત એકમ કોષ કહે છે. તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવશે. જોઈએ હવે જે આપણે વાત કરી ગઈ લેટિસ રચનાની અંદર, તો લેટિસ રચના કેટલા પ્રકારની શક્ય છે? તો ટોટલ બ્રેવિસ લેટિસ એટલે રચનાઓ, કેટલી લેટિસ રચના શક્ય છે? તો ટોટલ 14 શક્ય છે. પણ 14 માંથી અગત્યની 7 છે. એ 7 આપણે તમને અહીંયા લખીને આપી છે. સમઘનીય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, ષટકોણીય, ત્રિકોણીય, મોનોક્લેનિક, ટ્રાઇક્લેનિક. જો સમઘનીય એટલે સાદો ઘન કહેવાય. સમઘન તો લંબાઈ બધી સરખી હોય, ખૂણા પણ બધા સરખા હોય તો સમઘનીય. ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, ષટકોણીય, ત્રિકોણીય, મોનોક્લેનિક, ટ્રાઇક્લેનિક. યાદ રાખવાનું છે. તો પહેલા આ યાદ કરી લેવાના 7. પહેલો સમઘનીય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, ષટકોણ, જો 3 તો યાદ રહી જ જાય. મોનોક્લેનિક, ચલો ત્રિકોણીય, મોનોક્લેનિક, ટ્રાઇક્લેનિક. ત્રિકોણીય, મોનોક્લેનિક, ટ્રાઇક્લેનિક. ત્રિકોણીય, મોનોક્લેનિક, ટ્રાઇક્લેનિક. 3 યાદ રહી ગયા. ઉપર સમઘન એટલે સાદો જ હોય. પછી ચતુષ્કોણીય અને ષટકોણીય. ષટકોણીય એટલે 8 હોય એવું ના સમજતા, યાદ રાખજો. ષટકોણીય એટલે 6 ની આધારે હોય અને વચ્ચે શું આવશે? ઓર્થોરોમ્બિક. પેલા સલ્ફરના 2 પ્રકાર હતા, ઓર્થોરોમ્બિક અને મોનોક્લેનિક. મોનોક્લેનિક અને ઓર્થોરોમ્બિક દેખાય છે? તો એ રીતે યાદ રાખવાનું. કયું બોલું? સમઘનીય, પછી ચતુષ્કોણીય, પછી ઓર્થોરોમ્બિક, ષટકોણીય, ત્રિકોણીય, મોનોક્લેનિક, ટ્રાઇક્લેનિક. યાદ કરી લેવાનું. ચલો પહેલા ધાર સમજાવી દઉં. તો સમઘનીય મતલબ શું? 3 3 બાજુ સરખી. 3 3 ધાર એટલે કે ધારની લંબાઈ સરખી હોય. 3 3 ખૂણા પણ સરખા હોય અને 90 ના હોય. આટલું યાદ રાખવાનું. ચલો અહીંયા જાઓ તો A અને B સરખા હશે પણ C સરખું ના હોય. અહીંયા આલ્ફા, બીટા, ગેમા સરખા હશે અને 90 ના હશે. અહીંયા 3 3 બાજુ અલગ અલગ હશે. જો પણ 3 3 ખૂણા 90 ના હશે. આને તમારે કેવું તો માચિસ બોક્સ, પેલું માચિસ બોક્સ નથી આવતું સળગાવવા માટેની માચિસ બોક્સ, તો જો માચિસ બોક્સમાં બધા ખૂણા 90 ના છે, આલ્ફા બીટા. પણ જોજો લંબાઈ જુદી છે, પહોળાઈ જુદી છે, ઊંચાઈ જુદી હોય. લંબાઈ આવડી હોય, પહોળાઈ આવડી હોય, ઊંચાઈ આવડી જ હોય. આપણે ઈંટ પણ લઈ શકો. જે દિવાલ બનાવવા માટે ઈંટો વપરાય છે એ પણ તમે જોઈ શકો છો. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. ઘણીવાર લંબાઈ અને ઊંચાઈ સરખી હોઈ શકે છે ત્યાં. તો
ઓર્થોરોમ્બિક ઘણીવાર યાદ રાખવાનું છે. માચિસ બોક્સની વાત કરે એટલે તમારે સમજવાનું કે ઓર્થોરોમ્બિકની વાત છે. માચિસ બોક્સ. સમઘન એટલે સમઘન લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ખૂણા પણ 90 ના હોય, ધ્યાન રાખવાનું. હવે બીજા સાથે ચોથું યાદ કરવાનું. બીજા અને ચોથાનું કોમન જુઓ. A B is not equal to C. Alpha, beta અને આલ્ફા બીટા 90, ગેમા 120 આવશે. ગેમા 120 આપણે લઈશું. યાદ રાખજો, આલ્ફા બીટા 90 પણ ગેમા 120 આવશે. ખાલી પહેલા અને ચોથામાં ડિફરન્સ શું આવ્યો જુઓ તમે. આ કોમન આલ્ફા બીટા 90, ખાલી ગેમા ડિફરન્ટ આવશે, ગેમા 120 આવશે. હવે કયું આવશે? પહેલું અને પાંચમું આવશે કોમન. જુઓ પહેલું અને પાંચમું. A બરાબર B, C તો રહેશે જ. અહીંયા આલ્ફા બીટા 90 પણ ગેમા 120 કરતા નાનો હશે, પણ 90 નહીં હોય. આમાં ડિફરન્સ શું આવે? બાજુ સરખી. આલ્ફા બીટા 90, ગેમા 120 આવશે. ચલો તો પહેલું અને કયું આવશે? પાંચમું. શું યાદ રાખવાનું? બીજા સાથે ચોથું, ખાલી ડિફરન્ટ ગેમાનો જ આવે. પહેલા સાથે પાંચમું, ડિફરન્ટ ખાલી ગેમાનો જ આવશે. ગેમા 90 નહીં હોય, પણ કેટલો હશે? 120. એટલે આ રીતે આપ્યું છે. આલ્ફા બીટા ગેમા નોટ 90. એ ત્રણે ત્રણ 90 ના નહીં હોય. ત્રણ સરખા કરા પણ 90 ના નહીં, પણ 120 કરતા નાના હશે. ફરીથી પહેલો અને ત્રીજો અહીંયા ઇક્વલ ટુ છે, એની જગ્યાએ નોટ ઇક્વલ ટુ 90. એટલે ત્રણે ત્રણ સરખા પણ અહીંયા 90 ના. ત્રણે ત્રણ સરખા પણ 90 ના હોય, પણ કેટલા હશે? 120 કરતા નાના. કોઈ પણ હોય એમ, કોઈ પણ 110, 100, 55, 85 કોઈ પણ હોય, પણ 90 ન હોય. તો ફરીથી એકવાર બીજું અને ચોથું કોમન. બીજું અને ચોથામાં ગેમા 120, પહેલા અને ચોથા પાંચમામાં આલ્ફા બીટા ગેમા નોટ 90 પણ 120 કરતા નાના હશે. હવે છઠ્ઠા અને સાતમામાં એ ત્રીજા પ્રમાણે આવશે. અહીંયા જો હવે આપણે આ પેલી સમજવાનું છે. અહીંયા આ છે, અહીંયા પણ એવું છે, પણ નોટ 90. ખબર પડી ગઈ? હવે અહીંયા જોઈએ શું આવશે. એ પણ ત્રીજા પ્રમાણે આવશે, ખાલી ડિફરન્સ આમાં આવશે બીટામાં. આલ્ફા અને ગેમા 90 પણ બીટા નોટ 90. એટલે કે નોટ 120 છે. શું થશે? આલ્ફા બીટા આલ્ફા અને ગેમા 90 નોટ 90 90 અને બીટા નોટ 120. આ ટાઈપનું. ફરીથી એકવાર જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ચલો ત્રણ તો ખબર પડી ગઈ. 1 2 3 માં તો ઓકે. હવે બીજાના આધારે ચોથું.
खाली गेमा 90 तो गेमा 120 पहलाना आधारे पांचमું तो गेमा 90 છે અહીંયા શું થશે બધા 90 પણ અહીંયા નોટ 90 બધા ઇક્વલ કરા પણ 90 હતા નોટ 90 પણ 120 કરતા નાના હશે ચલો છઠ્ઠું અને સાતમામાં તો જો ત્રીજો અને સાતમું તો જ્યાં બધામાં નોટ ત્રીજામાં જ્યાં છે અહીંયા નોટ ઇક્વલ મૂકી દેવાનું બધામાં નોટ ઇક્વલ ટુ આવશે ઉપર જે છે ઇક્વલ ટુ તો બધામાં નોટ ઇક્વલ ટુ છે હવે રહ્યું છઠ્ઠામાં શું આવશે એ ત્રીજા પ્રમાણે બરોબર તો ગેમા અને આલ્ફા 90 પણ બીટા નોટ 120 આ ગોખવાનું જ છે એટલે શું યાદ રાખવાનું બીજા સાથે ચોથું ચલો બીજા સાથે ચોથામાં ડિફરન્સ શું બીજા ચોથામાં તો ગેમા 120 આમાં ગેમા સોરી ગેમા અહીંયા 90 તો અહીંયા 120 પહેલા અને પાંચમામાં શું ફેર तो बट इज इक्वल टू 90 तो नॉट 90 पर 120 करता नाना तीजा में छठा में શું ફેર તો આલ્ફા ને ગેમા 90 અને બીટા નોટ 120 અને પહેલા અને છેલ્લા સાતમું પહેલું અને સાતમું પહેલામાં ઇક્વલ ટુ સાતમામાં નોટ ઇક્વલ ટુ તમારે યાદ રાખજો કઈ રીતે પૂછાશે એ પણ હું તમને સમજાવીશ હવે ઉદાહરણ જોઈએ આપણે ઉદાહરણ NaCl એટલે કે મીઠું કોપર ઝિંક સલ્ફેટ ને ઝિંક બ્લેન્ડ કહેવાય ઝિંક બ્લેન્ડ चलो याद करो शॉर्ट फॉर्म याद रखो नाकूजी नाकूजी ना એટલે NaCl Q એટલે કોપર G એટલે ઝિંક સલ્ફાઇડ નાકૂજી નાકૂજી ચલો બીજા માટે આપણે જોવાનું છે સફેદ ટીન SN ને પણ ટીન કહેવાય ટીન ઓક્સાઇડ TI એટલે ટિટેનિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ સલ્ફાઇડ આમાં યાદ રાખવાનું सफेद टीका तो जो टी 3 वखत आवशे टी शब्द 3 वखत आवशे सफेद टी जो शब्द याद रखजो सफेद टीका सफेद टीन ऑक्साइड टिटेनियम ऑक्साइड सफेद टीन ऑक्साइड टिटेनियम ऑक्साइड का એટલે કેલ્શિયમ Ca का થાય कैल्शियम सल्फेट सफेद टीका શું યાદ રાખવાનું સફેદ ટીકા બીજામાં સફેદ ટીકા ચલો યાદ રહી ગયું સફેદ ટીકા એટલે સફેદ ટીન ઓક્સાઇડ ટિટેનિયમ ઓક્સાઇડ SN ને ટીન કહેવાય ધ્યાન રાખજો અને ટિટેનિયમ કહેવાય ટિટેનિયમ માં ટી આવે છે એટલે યાદ રાખવાનું ચલો ત્યારબાદ जो ऑर्थोरोम्बिक तो रोम्बिक सल्फर रोम्बिक सल्फर KNO3 बेरियम सल्फेट शॉर्ट फॉर्म
સલ્ફર કોનો બા, સલ્ફર કોનો બા, તો સલ્ફર એટલે રોમ્બિક સલ્ફર, કો એટલે કો, KNO, KNO 3, કોનો, બા એટલે બેરિયમ સલ્ફેટ, બા BA બા, બેરિયમ સલ્ફેટ, સલ્ફર કોનો બા, તો બેરિયમ સલ્ફેટ, સલ્ફર કોનો બા, તો બેરિયમ સલ્ફેટ. એટલે પહેલું શું યાદ રાખવાનું, નાકોજી, સફેદ ટીકા, સલ્ફર કોનો બા, નાકોજી, સફેદ ટીકા, નાકોજી, સફેદ ટીકા અને સલ્ફર કોનો બા. ચલો ત્યારબાદ ગ્રેફાઇટ, ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ, કેડમિયમ સલ્ફાઇડ. ચલો આનું શોર્ટ ફોર્મ GK, ગે, GK એટલે GK નામ હોઈ શકે, GK પટેલ, GK જે લોકો લખી શકો, GK, GK ગે, ગે એટલે ખબર પડી ગઈ ને, GK ગે, GK ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ, K CD કેડમિયમ, CD ને કેડમિયમ સલ્ફાઇડ, ઝિંક ઓક્સાઇડ, કેડમિયમ સલ્ફાઇડ અને ગ્રેફાઇટ. ફરીથી GK ગે, ઝિંક સલ્ફાઇડ, ઝિંક ઓક્સાઇડ, કેડમિયમ સલ્ફાઇડ અને ગ્રેફાઇટ, GK. ચલો ખ્યાલ આવી ગયો, તો શું યાદ રાખવાનું, GK ગે, GK ગે. ચાર થયા, નાકોજી, પછી સફેદ ટીકા, સલ્ફર કોનો બા અને GK ગે, GK ગે. હવે અહીંયા લખી દઉં છું, કેલ્સાઇટ, કેલ્સાઇટ, સિનેબાર, મોનોક્લેનિક સલ્ફર, મોનોક્લેનિક સલ્ફર, Na2SO4 10H2O. જો આનું શોર્ટ ફોર્મ, બેનું ભેગું શોર્ટ ફોર્મ છે, કેસીમોના, કેસીમોના, કેસીમોના. જો કે એટલે કેલ્સાઇટ, કે એટલે કેલ્સાઇટ, સી એટલે સિનેબાર, મો એટલે મોનોક્લેનિક સલ્ફર, ના એટલે ના. અહીંયા ના શું હતું, NaCl, અહીંયા ના કોનો છે, સોડિયમ સલ્ફેટનો છે. કેસીમોના, કેસીમોના, કેસીમોના. ચલો સૂત્ર શું થાય, કેલ્સાઇટનો CaCO3, સિનેબારનો ઝિંક સલ્ફાઇડ. ચલો બંને યાદ રહી ગયું, છેલ્લો જાતે યાદ રાખવાનો, K2Cr2O, K2Cr2O7, પોટેશિયમ ડાઇક્રોમેટ, કોપર સલ્ફેટ 5H2O, અને 10 તો અહીંયા 5 યાદ રાખવાનું, અને હબો 33, હબો 33, હબો 33 થઈ ગયો, જેને બોરિક એસિડ પણ કહેવાય. શું બોલાય, બોરિક એસિડ. થઈ ગયો. ચલો શું હતું પહેલાનું, નાકોજી, નાકોજી, સફેદ ટીકા, સફેદ ટીકા, સલ્ફર કોનોબા, જીકેકે, કેસીમોના, અને આ રીતે તમારે યાદ કરી લેવાના છે. હવે શક્ય વિચલન, અહીંયા વિચલન આપણે ચાર પ્રકારના છે. કયા કયા, આદિમ, ફલક કેન્દ્રિત, અંત કેન્દ્રિત, અંતછેડા કેન્દ્રિત. બરોબર, તો યાદ રાખજો, આદિમ તો બધામાં આવશે જ,
શક્ય વિચલનમાં આદિમ બધામાં આવશે. આદિમ એકમ કોષ બધામાં આવશે. આવશે ને આવશે. ટોટલ કેટલા છે? 4. આદિમ, ફલક કેન્દ્રિત, અંત કેન્દ્રિત અને અંત છેડા કેન્દ્રિત. ચલો જોઈએ અંદર. આમાં કયો આવશે? એક બીજો આદિમ પણ આવે, અંત કેન્દ્રિત આવશે અને ફલક કેન્દ્રિત આવશે. ચલો અહીંયા આદિમ પણ આવશે, અંત કેન્દ્રિત આવશે. અહીંયા આદિમ 4 એ 4 આવશે. આદિમ, અંત કેન્દ્રિત, ફલક કેન્દ્રિત, અંત છેડા કેન્દ્રિત. 4 એ 4. ચોથામાં ચોથું પાંચમું આ તો યાદ રાખ. આદિમ પાંચમામાં આદિમ અને અંત છેડા કેન્દ્રિત. આ એટલે આદિમ. ધ્યાન રાખજો, આદિમ એકમ કોષ. જો છેલ્લા 4 તો યાદ રહી ગયા. આદિમ આદિમ આદિમ. એમાં પછી ત્રીજામાં તો બધા જ છે. માચિસ બોક્સ જે છે, માચિસ ઓર્થોરોમ્બિક માચિસ બોક્સ, એમાં 4 એ 4 જોવા મળે. આદિમ, અંત કેન્દ્રિત, અંત છેડા કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. 4 એ 4 મળશે. હવે વાત આ તો બધી ગઈ. અહીંયા આદિમ, અંત, ફલક. ફલક અહીંયા નહીં આવે, 2 જ આવશે. આમાં 2 જ. આમાં 3 2 4 3 2 4 3 2 4. ન હોય તો યાદ રાખો 3 2 4 1 1 2 1. 3 2 4. તો જો 1 1 2 તો યાદ રહ્યો. 1 એટલે આદિમ 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 અને અંત છેડા કેન્દ્રિત. આદિમ. આમાં 3. આ 4 તો 4 4 હોય જ. તો 3 માં કોણ આવશે? અંત છેડા સિવાયના. અને આમાં 2 એટલે ફલક નહીં આવે. તો આ રીતે આમ તમારે આવર્ત કોષ્ટક આખું યાદ રાખવાનું છે. પરીક્ષામાં કઈ રીતે પૂછાય એની હું થોડીક વાત કરી લઉં તમને. સ્ક્રીનશોટ લઈ લેજો એટલે સરળતાથી એને સમજી શકશો તમે. હવે તમને પરીક્ષામાં આ રીતે પૂછાય કે ઝિંક ઓક્સાઇડ માટે નીચેનો વિકલ્પ કયો સાચો? તો ઝિંક ઓક્સાઇડ કયો પ્રકાર છે? તો ઝિંક ઓક્સાઇડનો પ્રકાર ષટકોણીય છે. તમને 4 ઓપ્શન આપ્યા હોય, 4 માંથી કયો? તો ષટકોણીય. એવી રીતે પણ પૂછે ઝિંક ઓક્સાઇડ માટે ધાર કઈ ટાઈપની હોય? ધાર A B C કઈ ટાઈપની હોય એ પૂછે. ખૂણા કઈ ટાઈપના હોય એ પૂછે. એ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે તમને કોઈ પણ પૂછે, અહીંયા કોઈ પણ તમને શું પૂછે તો ઓર્થોરોમ્બિકના ઉદાહરણ કયું છે? આ MCQ માટે છે. 2 માર્ક્સ માટે પૂછો તો પણ પૂછે. તમને શું કહે કે ચતુષ્કોણીય અને ઓર્થોરોમ્બિકનો તફાવત આપો. આનો તફાવત આપો. તો આ પણ લખી શકો. તફાવત કેટલા થાય? 1 2 3 4 થઈ શકે. તમને આનો નાનો કહે તો પણ તમે લખી શકો. આનો નાનો તફાવત કહે તો પણ લખી શકો. તમને એવું કે મોનોક્લિનિકનું ઉદાહરણ જણાવો તો તમને આવડતું હોવું જોઈએ. મોનોક્લિનિકનું સાચું ઉદાહરણ કયું છે સમજાવો. મોનોક્લિનિક માટે ધારની લંબાઈ કઈ છે સમજાવો. તમને એવું પૂછે કે ટીન ઓક્સાઇડ કયા પ્રકારનો સ્ફટિક છે? તો ચતુષ્કોણીય. એ ટાઈપનું કોઈ પણ પ્રશ્ન પૂછે, આખું આવર્ત કોષ્ટક આ જે કહેવાય આખા ચોપડીમાં સૌથી અઘરો જો ટોપિક હોય તો આ જ છે. જો આવડી ગયું તો ચેપ્ટરનો 30% તમને આવડી ગયું સમજી લેવાનું. આના પછી જે પણ ભણવાનું છે એ ખાલી વિચારો સાથે ભણવાનું છે. એને યાદ કરવાનું કે ગોખવાનું નથી. અહીંયા તમારે સમજ્યા પછી એને ગોખવું પડશે અને એને વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે અને મિનિમમ 10 વાર આ કોષ્ટક તમારે લખવું પડશે અને પડશે તો જ યાદ રહેશે. એટલે મહેરબાની કરી લખવાનું છે.
અને જ્યારે પણ આ ચલાવીશ ફરીથી ત્યારે તમારે ટેસ્ટ આપવાનો રહેશે ફરજિયાત આખા કોષ્ટકનો જ ખાલી. અને JEE નીટ કે ગુજકેટમાં એક MCQ ફરજિયાત પૂછાય છે. જો ત્રિકોણ એને બીજું નામ છે રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલ રોમ્બોહેડ્રલ આ બીજું નામ છે રોમ્બોહેડ્રલ.